રાજકોટ સિંધી સમાજે બાઇક રેલી કાઢી કલેક્ટરને આવેદન પાઠવ્યું. સિંધી કોલોનીમાં આવેલા ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજી રજૂઆત કરાઈ. છત્તીસગઢના અમિત પટેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલ વિશે કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સિંધી સમાજમાં રોષ. સિંધી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ રોષ વ્યક્ત કર્યો. અમિત પટેલ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સિંધી સમાજની માંગ. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ટીવી મિરર ન્યૂઝ, રાજકોટ. શું નામ આપનું? દીપા પ્રીતમાની. વાત કરીએ, આજે આપ વિરોધ માટે એકત્રિત થયા છો, શું વાત છે? આજે અમે લોકો સમસ્ત સિંધી સમાજ બધા એકઠા થયા છે. તમને લોકોને ખબર છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જે ટીકા થઈ છે, જે અપશબ્દ બોલાણા છે, એના માટે અમે લોકો બધા રોષે ભરાણા છીએ. અમને ન્યાય જોઈએ છે. અમને એ આવેદનપત્ર અમે દેવા માટે આજે સ્કૂટર બાઇક રેલી અમે લોકો ભાઈઓ તથા બહેનો બધા જઈ રહ્યા છે. અમે એ અપીલ કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે. અમારા ઈષ્ટદેવ વિશે આ અપશબ્દ બોલેલા છે, તો અમને ખરેખર આ ન્યાય જોઈએ છે કે આવું અપકૃત્ય કાર્ય આગળ કોઈ દિવસ બી ના થાય અને એના માટે સખ્તથી સખ્ત પગલાં લેવાય. આયો લાલ સભાઈ ક્યાં સુધીની રેલી છે? આપણે ઝૂલેલાલ અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ મંદિરથી ચાલુ થશે, કલેક્ટર ઓફિસ સુધી જવાના છે. શું નામ આપનું? કુમારભાઈ વાસદેવાણી. આજે સિંધી સમાજના ભાઈઓ અને બહેનો એકત્રિત થયા છે કે રેલી કાઢવાના છે, શું છે આખી વાત? ખરેખર આ છત્તીસગઢમાં જે બનાવ બન્યો, બધેલભાઈએ જે કર્યું, અમારા સમાજના ઈષ્ટદેવ વિશે અદભ્ર ટિપ્પણી કરી છે, સિંધી સમાજ વિશે બહુ ખરાબ એની ચર્ચા વાત કરી છે, તો અમે એનો સખત વિરોધ કરી છીએ, સખત શબ્દોમાં વાખોડી કાઢી છીએ. અને રાજકોટ સિંધી સમાજ આખો સમગ્ર અત્યારે એક થઈને કલેક્ટર કચેરી આવેદન આપવા જઈ રહ્યા છીએ. અને આ ઘટનાને અમે સડક વાગોળીએ છીએ. ક્યાંથી ક્યાં સુધી રેલી જવાની છે? રાજકોટ ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર ઓફિસે જઈને અમે કલેક્ટરને આવેદનપત્ર આપીશું. જય ઝૂલેલાલ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.